ત્રણ બસના ડ્રાઈવર દ્વારા દારૂ પી અને બસ ચલાવવામાં આવ્યા હોવાના કિસ્સા બાદ આજરોજ સુરત શહેરના રોકડિયા 4 રસ્તા ખાતે ખરવાનગર બસ સ્ટેન્ડ પર બીઆરટીએસ ડ્રાઈવરના લાયસન્સ તેમજ બ્રીથ એનાલિસિસ દ્વારા ચેકિંગ હાથ ધરાયું। બસના ડ્રાઈવરો દ્વારા દારૂ પીને બસ ચલાવવાના કિસ્સા ઘણીવાર સામે આવી ચૂક્યા છે, ત્યારે શહેરના રોકડિયા 4 રસ્તા ખાતે ખરવાનગર બસ સ્ટેશન પર તમામનું બ્રેક એનાલિસિસ વડે ચેકિંગ કરાયું, લાયસન્સ ચેક કરવામાં આવ્યું। ડ્રાઈવર કેફી પીણું પીને જો વાહન ચલાવશે તો તેઓ ડ્રાઈવરની સામે કડક કાર્યવાહી કરશે એવી જાણ પણ કરી હતી। ભૂતકાળમાં બસના ડ્રાઈવર દ્વારા દારૂ પી અને બસ ચલાવવામાં આવતા હોવાના કિસ્સા બાદ શહેરના રોકડિયા 4 રસ્તા ખાતે ખરવાનગર બસ સ્ટેન્ડ પર બીઆરટીએસ ડ્રાઈવરના લાયસન્સ તેમજ બ્રીથ એનાલિસિસ દ્વારા એસીપી ટ્રાફિક રિઝન 1 પરમાર સાહેબની આગેવાનીમાં ચેકિંગ શરૂ કરાયું હતું। સાંપ્રત બનાવોને ધ્યાનમાં રાખી અને પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબની સૂચના મુજબ જેસીપી શ્રી ટ્રાફિક સાહેબ તથા ડીસીપી શ્રી ટ્રાફિક સાહેબની સૂચના અને માર્ગદર્શન મુજબ અત્યારે અહીંયા બીઆરટીએસ બસ સ્ટેન્ડ સેન્ટ્રલ બસ સ્ટેન્ડ ખરવાનગર છે, ત્યાં બસના ડ્રાઈવરોનું બ્રેથ એનાલાઇઝરથી ચેકિંગ કરવામાં આવી રહેલ છે, તેમજ બસના બીઆરટીએસ ડિપાર્ટમેન્ટના સુપરવાઇઝરને સાથે રાખી અને એના ડ્રાઈવરોનું જે લાયસન્સ છે એનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે કે જેથી કરીને યોગ્ય લાયસન્સ ધરાવે છે કેમ એનું પણ ચેકિંગ થઈ શકે। કોઈ પણ નશો કરેલી સ્થિતિમાં જો વાહન ચલાવતા પકડાય તો જે મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે એ મુજબ જ બીઆરટીએસ મુજબના ડ્રાઈવરો ઉપર પણ કાર્યવાહી કરવામાં આવશે। એ રેન્ડમલી આ કાર્યવાહી કરતા જ હોઈએ છીએ અમે, અને એ સરપ્રાઇઝ ચેકિંગની રીતે જે કરવામાં આવે છે એ તો ચાલુ જ રહેશે।